સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ બહેનો દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ સાથે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરાઈ। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લીધી અને રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવી, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈ બહેનોએ સાથે મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી। બાળકોમાં આનંદ, ઉત્સાહ સાથે નવી ઉર્જાનો સંચાર થયો હતો। સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું, જેના દાતાશ્રીઓ વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલિયા, છાયાબેન પાટીલ, અરુણાબેન ચૌહાણ અને મીનાક્ષી મિશ્રા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા તથા મોટી સંખ્યામાં સંસ્થાના બહેનોએ હાજર રહી પોતાનું યોગદાન આપી બાળકોને પ્રેમથી પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું અને સંસ્થાના સભ્યોએ પણ તેમની સાથે ભોજન કર્યું હતું।